ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદે સી.આર. પાટીલ આજે 5 વર્ષ પૂર્ણ. પેજ સમિતિના અભિગમ સાથે વિપક્ષને પરાસ્ત કરવાની મહત્વની ભૂમિકા. પંચાયતથી શરૂ કરી વિધાનસભા લોકસભામાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા. સંગઠન અને સરકાર સાથે સેતુ રચી ભાજપને આગળ લાવ્યા. સરકાર અને સંગઠન સાથે સહકારી ક્ષેત્રે પણ મોટું યોગદાન બિરાવતા પાત્ર. વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સોનલ, સી.આર. પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, શું વિગતો? પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને આજે 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 5 વર્ષ પહેલા જ્યારે તેમણે પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ લીધો ત્યારબાદ તેમણે પ્રદેશ ભાજપમાં એક પ્રાણ ફૂંક્યો હતો અને સતત જે કાર્યકર્તાઓ છે તેને દોડતા કર્યા હતા અને પ્રદેશ કાર્યાલય જે છે તેને પણ સી.આર. પાટીલના કારણે ધમધમતું થઈ ગયું હતું. એક હાઈટેક બનાવવાની દિશામાં ભાજપને ટેકનોલોજીની દ્રષ્ટિએ કહીએ કે પછી પ્રદેશ કાર્યાલયને ટેકનોલોજીની દ્રષ્ટિએ કહીએ, હાઈટેક રીતે આગળ વધારવામાં સી.આર. પાટીલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે જે કામગીરી કરી તેમાં સૌથી મહત્વની પેજ સમિતિ તેમણે બનાવી અને એ પેજ સમિતિનું મોડલ આજે પ્રદેશ ભાજપનું જે મોડલ છે તે આજે દેશભરમાં ભાજપે લાગુ કર્યું છે અને ત્યારબાદ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં એક ભવ્ય જીત મેળવવામાં ભાજપને સફળતા મળી છે. પેજ સમિતિ તેના જે મતદારો છે તેને ઓળખી કાઢવાનું એક માધ્યમ બન્યું અને તેના આધારે પાટીલે અનેક કહી શકાય કે ચૂંટણીઓમાં જીત મેળવી છે અને ખાસ કરીને 2020માં જે ચૂંટણી થઈ 8 બેઠકો પર વિધાનસભાની તમામ બેઠકો પર તેમણે જીત લીધી હતી. સાથે એક સાથે મહાનગરપાલિકાની 156 બેઠકો પર વિજય મેળવવાનો, સૌથી વધુ બેઠકો પર વિજય મેળવવાનો રેકોર્ડ પણ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જ સ્થપાયો છે. મોરવા હડફ વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો તેમાં 45,000 જેટલા મતોથી ભાજપે જીત મેળવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ તેમણે સ્નેહ મિલનના કાર્યક્રમો પણ યોજ્યા હતા અને સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 41 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. તાલુકા જિલ્લા પંચાયતની વાત કરીએ તો તેમાં પણ 31 જિલ્લા પંચાયતમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપે જીત મેળવી છે. એટલે એક પ્રકારે કહીએ તો જે રીતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપે સતત પ્રગતિ કરી અને ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ તેમનું આ પેજ સમિતિનું મોડલ હતું કે જે તેમણે લાગુ કર્યું હતું અને ત્યારબાદ સમગ્ર દેશમાં ભાજપે તે મોડલ લાગુ કરી અને ભાજપને એક જીત તરફ દોરી જવાનો જે શ્રેય છે તે સી.આર. પાટીલના નામે જાય છે. અને આજે હવે જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી છે ત્યારે પણ તેમની જે કહી શકાય કે પ્રદેશ ભાજપ ઉપર જે પકડ છે તેમની ગેરહાજરીમાં પણ પ્રદેશ ભાજપ જે સતત કાર્યરત રહે છે અને દોડતું રહે છે તેનું કારણ એક છે કે તેમની જે નેતાગીરી છે, તેમનું જે નેતૃત્વ છે તે સતત પ્રદેશ ભાજપને પ્રેરણા પૂરું પાડતું રહે છે અને તેના પરિણામે આજે સી.આર. પાટીલ દિલ્હી હોવા છતાં પણ ગુજરાતમાં જે પ્રકારે પ્રદેશ ભાજપ કાર્યરત રહી રહ્યું છે, પછી તે યુવા મોરચો હોય કે પ્રદેશના હોદ્દેદારો હોય, સતત તેઓ કાર્યરત રહી રહ્યા છે. તેનું કારણ એ જ છે કે તેમનું જે નેતૃત્વ છે, સબળ નેતૃત્વ, તેના કારણે થઈ અને પ્રદેશ ભાજપે પોતાની એક આખી અલગ ઓળખ બનાવી છે. સરકાર સાથેનું તેમનું જે સાયુજ્ય સધાય છે પ્રદેશ ભાજપ અને સરકાર વચ્ચેનું, તેના કારણે થઈને સરકારનો વહીવટ જે છે ગુજરાતમાં તે પણ સુપેરે આગળ વધી રહ્યો છે. એટલે એક રીતે જોવા જઈએ તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે આજે તેમને ચોક્કસપણે 5 વર્ષ પૂર્ણ થયા છે. બીજી બાજુ તેઓ સતત પોતાના નવા અનુગામીનો સંકેત આપી રહ્યા છે. પણ કહી શકાય કે રાષ્ટ્રીય કક્ષાએથી ભાજપ તરફથી હજુ પણ નવા પ્રદેશ અધ્યક્ષનું ગુજરાતમાં નામ જાહેર ચોક્કસપણે હજુ સુધી નથી કરાયું. પણ જે પ્રકારે સી.આર. પાટીલનું નેતૃત્વ અત્યાર સુધી 5 વર્ષમાં ગુજરાતે જોયું તે જોતા એવું ચોક્કસપણે લાગી રહ્યું જેવું નેતૃત્વ કદાચ ગુજરાતમાં આગામી દિવસોમાં પ્રદેશ ભાજપને નહીં મળી શકે. જી સોનલ, વિગત બદલ આપનો આભાર.